તો ભરૂચ જિલ્લાના જંબુસરમાં બોગસ મેરેજ સર્ટિફિકેટના ચકચારી કેસમાં પોલીસે વધુ એક આરોપીની વડોદરાથી ધરપકડ કરી છે। ફરિયાદ મુજબ એક 24 વર્ષીય ડોક્ટર યુવતીને પ્રેમજાળમાં ફસાવી બગાડી જવાને બનાવટી કોર્ટ મેરેજ સર્ટિફિકેટ તૈયાર કરાવવા કેસમાં અગાઉ એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી। તેની પૂછપરછ દરમિયાન વડોદરાના ભરત વણકરનું નામ સામે આવ્યું હતું। પોલીસે ભરત વણકરની ધરપકડ કરી હતી કે બોગસ સર્ટિફિકેટમાં કયા દસ્તાવેજોનો ઉપયોગ થયો અને આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પણ પોલીસ વધુ તપાસ કરી રહી છે। જંબુસર પોલીસ સ્ટેશનમાં તારીખ 17/8/2026ના રોજ બોગસ લગ્ન પ્રમાણપત્ર બનાવેલું હતું, જે બાબતનો એક ગુનો દાખલ થયેલ હતો। જે ગુનામાં અગાઉ એક તહોમતદાર ફૈઝલ મજીદ દીવાન નાઓને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી હતી અને જેમની તપાસ દરમિયાન બીજા એક તહોમતદાર ભરતભાઈ રૈજીભાઈ વણકર નાઓનું નામ ખુલવા પામેલું હતું। તેઓને પણ ગઈકાલે જંબુસર પોલીસે આ ગુનાના કામે અટક કરેલ છે અને એ ગુનાની તપાસ દરમિયાન આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતા તેમને દિન 3ના રિમાન્ડ મળેલ છે અને આ ગુનામાં હજુ પણ બીજા જે પણ વ્યક્તિઓ સંડોવાયેલ છે તેમની પણ ધરપકડ